નમસ્તે મિત્રો, દીર એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા જોઈશું। તો વિડીયો શરૂ કરીએ। બિરબલ અને સિંહી। એકવાર બાદશાહ અકબર તેમના દરબારીઓ સાથે ટોળટપ્પા કરતા હતા। એ જ વખતે એક દરવાન દરબારમાં પ્રવેશ્યો। તેણે કહ્યું, જાપના, કોઈ પરદેશી કલાકાર તમને મળવા માગે છે। બાદશાહે તેને આવવાની મંજૂરી આપી। થોડી વારમાં જ એક વ્યક્તિએ દરબારમાં પગ મૂક્યો। તેની પાસે એક મોટું પિંજરું હતું અને પિંજરામાં સિંહ હતું। દરબારીઓને પણ એ જોઈને નવાઈ લાગી। કલાકારે કહ્યું, જાપના, મેં તમારા ખૂબ જ વખાણ સાંભળ્યા છે। તમારા દરબારમાં પંડિતો, વિદ્વાનો, નવરત્નો છે, પણ હું એ બધાને પડકારું છું કે પિંજરું ખોલ્યા વગર અને સિંહને અડ્યા વગર એનો નાશ કરવાનો કોઈ ખડતલ સાહસિક માણસ તમારા દરબારમાં છે? જે માણસ તમારા કહ્યા પ્રમાણે કરી બતાવશે તેને હું 500 સોનામોહરો આપીશ, પણ જો તે નિષ્ફળ જશે તો એણે મને 500 સોનામોહરો આપવી પડશે। કલાકારની વાત સાંભળી આખો દરબાર વિચારમાં પડી ગયો। ખુદ બાદશાહ અકબર પણ ચોંકી ગયા। આવું તો કેમ બને? એક એક કરીને દરબારીઓ પિંજરા પાસે આવ્યા, પણ બધાને નિષ્ફળતા સાંપડી। બાદશાહને પણ થયું કે તેમની આબરૂ આજે કોઈ નહીં બચાવી શકે। છેવટે બિરબલે તે કલાકારને કહ્યું, હું આ કામ કરી બતાવીશ। એમ કહી બિરબલે સેવકોને બોલાવ્યા અને સૂકા લાકડા લાવવા માટે કહ્યું। લાકડા મંગાવીને પિંજરાની આજુબાજુ ગોઠવી દીધા। ત્યાર પછી બિરબલે કહ્યું, હવે આ લાકડા સળગાવો। સેવકોએ લાકડા સળગાવ્યા કે તરત જ બળવા માંડ્યા। લાકડા બળતા ગયા એમ એનો તાપ પણ સખત વધતો ગયો અને સિંહ પણ અદૃશ્ય થવા માંડ્યો। થોડી જ વારમાં પિંજરું ખાલી થઈ ગયું। બાદશાહ અકબર અને દરબારીઓને નવાઈનો પાર ના રહ્યો। બાદશાહે પૂછ્યું, બિરબલ, તે આ કેવી રીતે કર્યું? તો બિરબલે કહ્યું, જાપના, સિંહ મીણનો બનાવેલો હતો, તેથી મેં લાકડા મંગાવ્યા અને આગ લગાડી, જેના કારણે મીણ ઓગળવા માંડ્યો। આમ હાથ લગાડ્યા વગર જ સિંહનો નાશ થયો। કલાકારે બિરબલને કહ્યું, હું ઘણા રાજ્યોમાં સિંહ લઈને ફર્યો હતો, પણ તમારા જેવા બુદ્ધિશાળી કોઈ ન મળ્યા। શરત પ્રમાણે લો આ 500 સોનામોહરો। બિરબલે કલાકારની કલાની કદર કરી અને સોનામોહરની થેલી તેને પાછી સોંપી। બાદશાહ અકબરે પણ પ્રસન્ન થઈ કલાકારને 500 સોનામોહરો આપી। થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.